માતાજી મિત્રો, એને જય રામાપીર. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. તમને ખબર હતી છે આપણે ક્યાં જવાનું છે? ન ખબર હોય તો વિડીયોમાં બિના રહીજો એટલે ખબર પડી જાય છે. અને અત્યારમાં કબૂતરને હેને પકડી લીધું છે, કારણ કે ભૂરીના નરને હેને ઘડીક થઈને મેર કરતું હતું એટલા માટે. અને આમ જો બાજ રખડે છે, દેખાતું નહીં હોય તો આને આપણે મૂકી દઈ. જયપાલભાઈ આવે પછી આપણે હાલ્યા જઈએ. ફાઇનલી મિત્રો છે ને જયપાલભાઈ આવી ગયા છે અને બે તૈયાર થઈ ગયા છે, બેગી પેન્ટ પહેરી. અને હવે જવાનું છે. ક્યાં જવાનું છે? કબૂતર જોવા જવાનું આપણે. મોરપીસ કબૂતર વિડીયોમાં બધા બિના રહી ગયો. તો હાલો આપણે હાલ્યા જઈએ ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે હારાણા પગી ગયા છીએ. અને આ ભાઈ બતાવો હે હારાણા નહીં બતાવ નકશા ને આપણે તો અહીં ઓમ બધા હારાણા છીએ, ભલે ઓમ સાસણા દેખાડતો. હા ભાઈ નું કબૂતર છે, હમણાં જોવા જાય. સોડા બોડા પી લે પછી હાલ્યા જાય અંદર. કબૂતર જોવા જોઈ લ્યો. ત્યાં ઓરિજિનલ કાકડા જો. બચ્ચાને પેલા બારા નીકળવા દઈએ આપણે, પછી બધું બચાવી. અંદર છે આવેલું બચ્ચું છે. હા ભાઈ ઘણું છું નહીં સમય હવે કપડે જ બની પચાસ હજી 4 બસ અંદર એ ગયા નાના. તેલ લાવ્યો તો ત્યારે 5,500 રૂપિયા દીધા તમે. બધા 5,000 રૂપિયા. આમાં છે બચ્ચા. આમાં હું ઈંડા દીશી કબૂતર કેવા કબૂતર છે. હવે પૂરવાના છે અંદર બધાને આવા દાય. આમાં પૂરી ચડો જો આવે છે બધા ઓરિજિનલ 5,000 થી ઉપર બધા. જો આયા બધા ગરી જાય છે અંદર બધા પાછા કરે. આ બાજુ આવું ઓટોમેટિક જવા મળે. પડી ગયા છે. શું છે આની એકની કિંમત? એક જોટાની જોટાની 4,500 5,000 એવી કિંમત. ક્યાંથી લાવો હો? રાજકોટ બાજુ. રાજકોટ બાજુ છે તો બધા ઓરિજિનલ એવાય છે ને. હા એવાય ફૂલ એવાય. જોઈ લીધા છે, કેવા લાગ્યા બધા કોમેન્ટ કરી નાખજો. ભાઈ તાળું મારી દે. તો આપણે આવી ગયા છીએ અરવિંદભાઈને વાડીએ કબૂતર જોવા. અહીંયા આપણે મિત્રો છે ને કબૂતર દીધેલા છે. અને જો આટલા કંઈક કબૂતર છે, ડબ્બા જો એટલા બાંધેલા છે મારી જેમ. અને
કેટલા એ તો અરવિંદભાઈને ખબર હોય. ફાઇનલી મિત્રો આપણે વિયા છીએ આપણા ઘરે, અને આપણા કબૂતર તો હે ને એવા કાંઈ છે નહીં. એના કબૂતર ભારીને તો હે ને મને હા ઓલા લાગે, પણ તોય આપણા એના કારણ કે હે ને 5,000-5,000ની હે ને જોડીવાળા કબૂતર હતા. એક કબૂતરની આપણે બચ્ચું લઈને એની આગળ જેવું બચ્ચું હતું ને એ બચ્ચું લઈ તોય 2,500 એમ કંઈક કહેતો હતો. 5,000ની જોડી, અને એ ભાઈ લાવે છે આમ લગભગ રાજકોટ બાજુ. કીધું શું કીધું, કબૂતર બાકી 1 નંબર હતા. આપણે એવા લવાય કે ન લવાય કોમેન્ટ બધાય કરી નાખજો. અને એ બધા કેવા કબૂતર હતા ને એ પણ કીજો ને એની કેટલી કિંમત તમારા અંદાજ પ્રમાણે હે ને કેટલી કિંમત હોઈ શકે એ તમે કોમેન્ટ બધાય કરજો. મને તો એ ભાઈ હે ને 5,000 કીધી એક જોડાની કિંમત, અને એમ કીધું 4 દિવસ આપણે અહીંયાથી લાવીને એટલે 4 દિવસમાં હે ને ઈંડા મૂકી દે, ફૂલ ગેરંટી. અને એકય કબૂતર બીમાર નહીં, એમનામ હે ને તમને દે. અહીં લાવે ને એટલે 4 દિવસમાં ઈંડા એ મૂકી દે એટલી ગેરંટી આપે છે એ ભાઈ. તો કોઈને લેવો હોય ને તો જાયજો અહીંયા કાન. ભાઈનું લોકેશન છે હારાણા બાજુ. હારાણા ગામ તમે જોયું હોય તો જાયજો એ બાજુ. તો ખાલી એને જોવા ગયો તો મેં કીધું હારા હોય ને, બધા હારા જ હતા. પણ એ ભાઈ એને કિંમત જાજી કરી નાખી. આપણે એટલી કિંમતમાં હે ને લેવા નહોતા, એટલે હે ને આપણા કબૂતર જો બધા ઉડવા મીના છે. જો અત્યારે મેં નથી ઉડાડ્યા કે કાંઈ, અત્યારે તમે જોયું છે એમને. પછી તમે બધા કોમેન્ટ કરો કે તડકાના ન ઉડાડે, હાનિકારક છે. મને ખબર પડે છે, પણ આ જો હાથે ઉડે હોય જ્યાં કંઈ. મેં તમે જોયું છે વ્લોગ ચાલુ જ છે આપણો કઈનો. મેં કબૂતરને કાંઈ નક્કી કર્યું, હાથે જ બધા ઉડે છે. જો એટલે બધા એને મિત્રો ઉડવા વી ગયા છે. તો આપણને એ કબૂતર હે ને ગમ્યા તો હતા, પણ હે ને આપણે કારણ કે અહીંયા કબૂતર હે ને ન હાલે. કારણ કે આપણે મીનકી હે ને આવી જાય એટલે અહીંયા પાછા ચડી તો લગભગ ચડી તો જાય. આ થાંભલા જેટલું નહીં ચડી શકતા હોય. કોમેન્ટ કરી નાખજો આટલું ચડી જાય કે ન ચડી જાય. આપણે લાવવાના છે, પણ કેવા લાવવાના છે? મુખી મને હે ને હંધાઈથી ઝાઝા ગમે. એ પહેલાં હું એક લાવ્યો તો બચ્ચું, ભૂરું બચ્ચું. આ કારણે ધોરું હતું અને ડોકા આમ કરતું હતું. અમેરિકન સિરાજી શું કહેવાય એને, લગભગ અમેરિકન જ કહેવાય. એ કબૂતર હે ને મને સૌથી ઝાઝું ગમે છે. અમેરિકન આવે ને એ એવા આકડા બકડા હે ને ગમે, એ ઝાઝા ગમે. પણ એ હે ને મારે આંકન હું ન રાખી શકું મીનકીના લીધે. તો હું રાખું ઓયડીની અંદર રહેતા ને નકતે અહીંયા રાખી દઉં. કારણ કે અહીંયાથી વી આવે બધા લઈ જાવ તો એ પાછા વી આવે. તો મારે રાખવા તો રાખવા ગયા. અને આ ભાઈ આગળ હે ને લગભગ કેટલા 20 જોટા હશે. લગભગ 20 જોટા થશે, 20-15 એટલા જોટા સામાન્ય હશે. ભૂરા ને ધોરા ને સાવ વ્હાઈટ ને ઓલા કાળા ને અમેરિકન ને બચ્ચા હતા. બચ્ચા 3 હતા અને બીજા નાના બચ્ચા હતા એ 2 હતા. અમુક ઈંડા મીકા હતા. તો કાંઈ વાંધો નહીં, આપણે લઈશું, ટાઈમ લગેગા. અને મિત્રો હે ને એ કબૂતરને કયા કબૂતર કહેવાય કોમેન્ટ બધા કરી નાખજો. મારા ધેરામાં જો એ એક તો અમારી બાજુ આ બાજુ અકડા કહે છે, અને બીજા કહેવાય મોરપીસ. અને જાજી પૈક તો અકડા જ કહે છે. અને એની કિંમત છે ને મારા ધેરામાં હું એક વખત લાવ્યો હતો ભાઈબંધ ત્યાંથી. 1,500ની જોડી લાવ્યો હતો, 1,000થી 1,500ની. પણ એ આવા નહોતા, એના જેવા જ હતા, અકડા જ મોરપીસવાળા. પણ આ ભાઈ જેવા આ ભાઈની છે ને બધી વકલના હતા. જો અમેરિકન ને કાળા ને બધા હતા. તો મારે એવા કબૂતર લેવાય કે ન લેવાય બધાય આપણે કોમેન્ટ કરી નાખજો. જો તમારી કોમેન્ટ વધારે આવશે તો આપણે લઈશું, અને નહીં આવે તો આપણે નહીં લઈ. કારણ કે હે ને આપણે સેટઅપ બહુ નીચું છે, બોલો ઊંચું છે, એટલે અહીંયા સડી ન કે. આ ભાઈને હે ને ખૂણામાં છે ને રાખેલી છે ઓયડી, એટલે એ ભાઈને તો હાલે, મારે ન હાલે. તો કેવો લાગ્યો વિડીયો? ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજનો વિડીયો અહીં સુધી હતો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો.
ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. હું તમને મળું બીજા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત ને બાય બાય.